જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું પ્રસાદ તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10:30 અને જો મમ્મી બધું ઘરનું કામ કરે છે અને અમે બધા ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ અને પપ્પા ફોન જોવે છે। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ તો બોલો। તમારે જવાનું નથી યાદે? ચાલો હવે આપણે એને પૂજા દીદીને એ કામ કરે ને તો આપણે ત્યાં જાશું। ગુડ મોર્નિંગ દીદી। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા દીદી। પૂજા દીદી નહીં બોલે આજે પૂજા દીદી આજે અત્યારમાં રોયા છે બહુ જ જાજુ। આ પૂજા દીદી મમ્મી હાલો વાગી ગયો છે 1 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તમારે મંગળવાર છે એટલે આપણે જો એકટાણું કરવા બેસી ગયા છીએ તો આવી જાવ બધા બપોરો કરવા। તો જો આજે બપોરામાં કાચી કઢી ને બટેટાનું શાક અને છાશ અને ખાંડ ને માખણ બે મિક્સમાં ને રોટલી અને જો હવે બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો બધા બપોરો કરવા। ઇવનિંગ વાગી ગયો છે 4 અને મમ્મીએ રેગડી ઢાંકી નાખી અને પપ્પા એમ કીધું કે આ શું છે બધા કોમેન્ટમાં જરૂર કહેજો। હાલો રાખી દે। આમાં સુવા ભાજી મરચી લસણ કોથમી અહીંયા હે દેખાય અહીંયા પાલક હે હું મેથી નથી ઉગાડી જોયેલી જ છે બધાય। અહીંયા લીમડો પુદીનો હે રાઈ હે મૂળા નથી ઉગાડા બહુ જાજા સદરા ઢાકેલા અને રેકડી ભરાઈ ગઈ। વિડીયો ઉતારવામાં ઢાંકી દીધી પછી એમ કે ઢાંકી દીધો વિડીયો લેવાનો જ તમારે તો હાલો। લેવા ગઈ હતી ને તો બિસ્કિટ લાવી લાય મંદે કેવું બિસ્કિટ હે આ તો ખાંડ વાળું બિસ્કિટ હે આવું બિસ્કિટ હે આવું હું બિસ્કિટ લાવી ખાંડવાળું એવું ખાવાના ડોબી ખબર નથી પડતી। હાલો વાગી ગયા છે 8 અને જો મમ્મી રસોઈ બનાવવા આવી ગયા છે અને પૂજા દીદીને બધા કામ કરે છે કેમ કે આજે કામ પૂરું કરવાનું છે કામ પૂરું કરી દેવાનું છે એટલે પૂજા દીદીને બધા કામ કરે છે અને મમ્મી આજે રસોઈ બનાવે છે તો જોઈએ આજે મમ્મીએ શું રસોઈમાં બનાવ્યું છે તો મમ્મીએ આજે રીંગણાનું શાક બનાવ્યું છે અને હવે મમ્મી રોટલા બનાવશે। પૂજા દીદીને જો ડાયમંડ ચટાડે છે કા પૂજા દીદી હવે કેટલું કામ બાકી છે હું અહીં તમારી જગ્યાએ બેસી જાઉં હવે કેટલું કામ બાકી છે કાંઈ કામ નથી બાકી હા એટલો થપ્પો પડ્યો જો ખરા સવારે કેમ કાંઈ બોલતા નતા મેં બોલ મારે કાંઈ શું થયું તું કાંઈ નથી શું થયું કાંઈ નથી પૂજા દીદીને શું થયું કાંઈ નથી તો હવે કેમ ન બોલ્યા મેં નથી બોલતો હા તો ઓકે કાંઈ વાંધો નહીં હું હાલો હવે હું જાઉં બહાર આટો મને પૂરી જો કામ કરે ભલે ને અને મીરા શું પીવે પ્રસાદી નારિયેળ મને જ દે પ્રસાદી અરે અરે વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે
અને હવે અમે બધાય રેડી થઈ ગયા છીએ અને આજે કાલભૈરવ અષ્ટમી છે તો અમે બધાય હે ને કાલભૈરવ અષ્ટમી ઉજવી છીએ તો જોઈએ અમે કઈ બાજુ જાય છીએ તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે તો ફૂલ મોજ કરવાની છે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો. તો જોઈએ અમે આજે કેવી રીતે કાલભૈરવ અષ્ટમી ઉજવી છીએ તો બધાય બ્લોગમાં રહેજો, ભૂલતા નહીં, છેલ્લે સુધી બ્લોગ જોઈજો. અને જો બધા હવે બધા કેટલો દેખાડો કરે તમે બધા જોવો છો. અને આ ચૂટકી જો આ બાદલે છોડી ગાઈઝ વાગી ગયો છે 1 અને જો હવે અમે બધા ઘરે જઈએ છીએ અને બહાર તો બહુ જ ઠંડી છે એટલે જો આપણે જેકેટ પહેરી લીધું છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. તો અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.